નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. મહાન સમાજ સુધારક, ભક્ત કવિ, સંત શિરોમણી રોહિદાસજીની 648મી જન્મજયંતિ નિમિત્તે સંત શ્રી રોહિદાસ સેવા સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મેયર શ્રી મીરાબેન પટેલે હાજરી આપીને તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ અવસરે મેયર શ્રી મીરાબેન પટેલે જણાવ્યું હતું કે સંત રવિદાસજીનું ત્યાગ, સમર્પણ, પ્રભુભક્તિ, એકતા અને બંધુત્વનો તેમનો સંદેશ શ્રેષ્ઠ સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણ માટે અનુસરણીય બની રહેશે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન એસ.કે. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સ્ટડીઝ MBA દ્વારા સિરાજ 2025નું આયોજન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ગાંધીનગર અને કડી સર્વ વિદ્યાલયના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ એમ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યું છે. MBA કોલેજ દ્વારા આયોજન સિરાજ 2025નું 2 દિવસીય આયોજનમાં ગુજરાતના 40 શહેરમાંથી 77 કોલેજના 3000 વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ કાર્યક્રમના ઉદ્ઘાટનમાં જોઈન્ટ કમિશનર ઇન્ડસ્ટ્રી આર.ડી. બરહાટ, ગાયક અરવિંદ વેગડા, અભિનેત્રી સપના વ્યાસ, રીતુ ભગવાની, હેતવી લિંબાડના હસ્તે આ 2 દિવસ સિરાજ 2025નું દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ એમ પટેલે જણાવ્યું હતું કે સિરાજ 2025નો પ્રારંભ કરવા પાછળ સંસ્થાનો ઉમદા ઉદ્દેશ્ય સંકળાયેલ છે. વિદ્યાર્થીઓ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે હેચયોર આઈડિયા, ક્વિઝ જેવી સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં આંતરિક શક્તિઓ બહાર આવે અને અભ્યાસની સાથે સર્વાંગી વિકાસ થાય તે દિશામાં સંસ્થાનો પ્રયાસ હેતુ સિરાજ 2025 પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઇવેન્ટ ડોક્ટર ભાવિન પંડ્યા, ડીન ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ કડી સર્વ વિશ્વવિદ્યાલયના નેતૃત્વમાં યોજવામાં આવેલ છે. જાણીતા ગુજરાતના કલાકારો અને જુદા જુદા ફિલ્ડના લોકો અત્યારે આવી વિદ્યાર્થીઓને પોતાના જીવનની અંદર કેવી રીતે આગળ વધી શકાય તે અંગે માર્ગદર્શન આપશે. સાથે સાથે સિરાજ 2025માં ગુજરાતના કુલ 29 જિલ્લાની અંદરથી 3000થી વધારે વિદ્યાર્થીઓ આની અંદર ભાગ લઈ રહ્યા છે. ગુજરાતની નામાંકિત સંસ્થા સર્વવિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલયના 52,000 વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે મેનેજમેન્ટ વિભાગ દ્વારા આવી જે કંઈ પણ ઇવેન્ટ થતી હોય એનું ગુજરાતના વિવિધ કોલેજોની અંદર પણ લાભ મળતો હોય છે. એસ.કે. પટેલ MBAની અંદર અત્યાર સુધીની અંદર 17 વખત આ સિરાજનો કાર્યક્રમ થઈ ચૂકેલો છે. 14 ફેબ્રુઆરી 2025ના રોજ શુક્રવારે ચૈતન્ય સ્કૂલે સેક્ટર 21 ગાંધીનગરમાં પ્રથમ સ્કૂલ એર બલૂન સફળતાપૂર્વક શરૂ કરીને ઇતિહાસ બનાવ્યો. આ ક્ષણ શાળાના વિદ્યાર્થીઓ અને ચૈતન્ય પરિવાર માટે ખૂબ જ ઉત્તેજક અને ગર્વ હતો. આ એર બલૂન લોન્ચ, જે ચૈતન્ય સ્કૂલના વિદ્યાર્થીઓના સપના અને આકાંક્ષાઓનું પ્રતીક હતું, જુનિયર ચૈતન્ય સેક્ટર 21 ગાંધીનગરમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ હિસ્ટોરિકલ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે જોડાયા. બાળકોને નવી એનર્જી, ઉર્જા અને પ્રેરણા આપવી આકાશમાં ઉડતા બલૂન જોવાનો એક અદ્ભુત અનુભવ હતો. જલ્દી હવા બલૂન ઉડાન ભરી, બાળકોનો ઉત્સાહ શિખર પર પહોંચ્યો અને આકાશ તેમના જુસ્સાદાર અવાજોથી ગુંજી ગયું. માત્ર આ જ નહીં, વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિને વિવિધ વિષયો સાથે જોડીને જ નોલેજ પ્રાપ્ત કર્યું. સ્કૂલ ડિરેક્ટરી શ્રીમતી એલિઝાબેથ કોશી, શ્રી C.K. કૌશિક, નિવૃત્ત IAS ટ્રસ્ટી શ્રીમતી નલિની સુબ્બારાવ, વિશેષ અતિથિઓ શ્રીમતી શારદા પ્રસાદ, શ્રી M. સ્કૂલ ડિરેક્ટરી દ્વારા યજ્ઞ ચિકિત્સા ફેસ્ટિવલ 13 ફેબ્રુઆરીથી દર્શન યોગધામ, લાકરોદા, તાલુકા માનસા, જિલ્લા ગાંધીનગર ખાતે શરૂ થયો છે. આ તબીબી ઉત્સવ આચાર્ય કમલનારાયણજીના બ્રહ્મતામાં કરવામાં આવી રહ્યો છે, જે 14 ફેબ્રુઆરી 2025ના રોજ બપોરે 12 વાગ્યે પૂર્ણ થશે. પર્યાવરણનો આત્મા યજ્ઞ છે. તે માત્ર શ્રેષ્ઠ ધાર્મિક વિધિઓ અથવા પૂજા પદ્ધતિ જ નહીં, પણ એક રહસ્ય તબીબી જ્ઞાન પણ છે. યજ્ઞ ચિકિત્સા ફેસ્ટિવલ 13 ફેબ્રુઆરીથી દર્શન યોગધામ, લાકરોદા, તાલુકા માનસા, જિલ્લા ગાંધીનગર ખાતે શરૂ થયો છે. આ તબીબી ઉત્સવ આચાર્ય કમલનારાયણજીના બ્રહ્મતામાં કરવામાં આવી રહ્યો છે, જે 14 ફેબ્રુઆરી 2025ના રોજ બપોરે 12 વાગ્યે પૂર્ણ થશે. પર્યાવરણનો આત્મા યજ્ઞ છે. તે માત્ર શ્રેષ્ઠ ધાર્મિક વિધિઓ અથવા પૂજા પદ્ધતિ જ નહીં, પણ એક રહસ્ય તબીબી જ્ઞાન પણ છે. ત્વચાના રોગો, અસ્થમા, દમ, નીચા ઉચ્ચ બીપી, હવાનો વિકાર વગેરે જેવા રોગો હવન સામગ્રીમાં શુદ્ધ દવાઓની મિશ્રિત કરીને અને આધુનિક પ્રજ્વલિત કરીને અટકાવવામાં આવે
આવે છે. આમાં ગાયના શુદ્ધિની આહુતિ મંત્ર સાથે આપવામાં આવે છે. કેન્સર જેવા અસાધ્ય અને જટિલ રોગોની સારવાર આ યજ્ઞ થેરાપી દ્વારા અસરકારક ચમત્કારિક પરિણામો પ્રાપ્ત થાય છે. યોગ્ય રિસર્ચના ઉપચાર પછી યોગ્ય રિસર્ચ સંશોધન કેન્દ્ર તરફથી સકારાત્મક અહેવાલો પણ પ્રાપ્ત થયા છે. આ યોગ્ય ઉપચારનો લાભ લેવા માટે યોગ્ય પ્રેમી લોકો અને રોગો જેવી પ્રાંતોમાંથી આવી રહ્યા છે. પતંજલિ યોગ્ય રિસર્ચ સંશોધન કેન્દ્રના મુખ્ય સ્થાપક સ્વામી યોગ્ય દેવ પણ તેમના સુધારેલા અસરકારક હાથો દ્વારા વિશેષ લાભ પૂરા પાડે છે. શારીરિક અને માનસિક રોગોથી પીડાતા બધા યજ્ઞપ્રેમી લોકો અને દર્દીઓ ચોક્કસપણે આ યજ્ઞનો લાભ લઈ શકે છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.